નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડાને લઈને મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ। રાજ્ય પર મિત્રો હાલ અત્યારે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, તો તેની સામે સરકારે આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મિત્રો જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી છે। 24 કલાક માટે કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને તકેદારી સાથેના મિત્રો સલામતીના પગલાં લેવા દિશા નિર્દેશ આપ્યા છે। તો મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના મિત્રો કંટ્રોલ રૂમને પણ 24 કલાક માટે કાર્યરત રાખવા સૂચનાઓ આપી છે। તો ખાસ કે મિત્રો આજે ધોધમાર વરસાદની પણ આગાહી સાથે મિત્રો સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં મિત્રો યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ 24 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ। હવામાન અનુસાર ચોમાસા પહેલા 2 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। તેવામાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ તોફાની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં પણ મિત્રો વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। સાથે જ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ અપાઈ છે। મિત્રો સીએમએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને પણ 24 કલાક માટે કાર્યરત રાખવા સૂચના આપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કોરોનાએ ગુજરાતમાં ઘર બનાવ્યું। ફરી એકવાર કોરોના મિત્રો સજીવન થયો હોય તેમ મિત્રો તેના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે। વિશ્વમાં કોરોનાની ચિંતા વધારી છે તેવામાં હવે ગુજરાતમાં ફરી એક નવો કેસ સામે આવ્યો છે। અમદાવાદમાં એક 20 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। શ્વાસ લેવાની તકલીફ હોવાથી ઓક્સિજન ઉપર રખાય છે। તો ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો 9 પર પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના આટલા રેલવે સ્ટેશનને કાયા પલટ। ગુજરાતના કાયા પલટ કરેલા મિત્રો રેલવે સ્ટેશનોમાં ડાકોર, કરમસદ, સામ ખિયાળી, લીંબડી, મોરબી, જામ જોધપુર અને જામ વંથલી, હાપા, સિહોર, પાલીતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર અને મિત્રો ઉત્તરાયણ, કોસંબા, ડેરોલ અને મિત્રો કનાલુસનો પણ સમાવેશ થાય છે। પીએમ મોદીએ આજે ₹160 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા આ મિત્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે। સ્ટેશનો મિત્રો ગુજરાતની લોકકલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની મિત્રો ઝલક દર્શાવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। અરબ સાગરમાં લો પ્રેશર બન્યું, જાણો મિત્રો વાવાઝોડું શક્તિ ક્યારે ત્રાટક છે અને મિત્રો રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડશે। તો ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી મુજબ અને મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો અરબ સાગરમાં લો પ્રેશર બન્યા બાદ રાજ્યમાં અનેક સ્થળે માવઠા થઈ રહ્યા છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે જેમાં તેમણે મિત્રો જણાવ્યું છે કે અત્યારે અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે, જેને લીધે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો રહેલો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મિત્રો ઘણા દિવસથી ગોવાથી પશ્ચિમ તરફ એક વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં બની રહી હતી, જે બાદ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું। આ પછી મિત્રો આગાહી મુજબ આ ગત મિત્રો 21 મેના રોજ લો પ્રેશર પરિવર્તિત થઈ ગઈ છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। તો અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે, જે હવે મિત્રો ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવનાઓ રહેલી છે। હાલ મિત્રો અરબ સાગરમાં આ વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે, જેથી મિત્રો આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે અને જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવ્યું છે। તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે આ સાયક્લોન બિપોરજોય સાયક્લોનની જેમ ત્રાટકી શકે છે, જે કચ્છના અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે। જેટલી મિત્રો ધીમી ગતિથી આ સાયક્લોન આગળ વધી રહ્યું છે એમ તે મિત્રો વધુ મજબૂત બનશે અને જેને લીધે મિત્રો સૌરાષ્ટ્રના દરેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા મિત્રો ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર અપાશે. તો કુદરતી આફતોના કારણે થતા મિત્રો નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. અને મિત્રો 60% કરતાં વધારે જો નુકસાન થયું હોય તો તે મિત્રો વધુમાં વધુ ગ્રાન્ટ હેક્ટર માટે રૂપિયા 25,000 રૂપિયા સુધીનું વળતર છે તે મિત્રો ખેડૂતોને મળવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બન્યા. મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં વધુનું દેવું થઈ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ મિત્રો 5,65,000 રૂપિયાનું દેવું છે. તો ગુજરાતના 42.5% ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર મિત્રો 4318 રૂપિયા મળે છે, જ્યારે મિત્રો કુલ આવક 12,631 રૂપિયા નોંધાય છે. ખાસ કરીને મિત્રો રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, પરંતુ તમે જ મિત્રો જોઈ શકો છો કે હાલ અત્યારે ગુજરાતના ખેડૂતો દેવામાં મિત્રો ડૂબતા જાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે ખેડૂતોને 22,500 રૂપિયાની સહાય. મિત્રો જે પણ ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવું હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 22,000 રૂપિયા સુધીની સહાય મળે છે. આ પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે. ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. મિત્રો આ યોજના એક ખેતીવાડીની યોજના છે, જેમની અંદર તમને મિત્રો વધુમાં વધુ 22,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો માટે આ સહાય આપવામાં આવે છે. મિત્રો યોજનાનું ખાસ નામ વોટર કેરિંગ પાઇપલાઇન યોજના છે, જે ખેતીવાડીની હાલ એક મિત્રો યોજના છે, જેમને અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે આ સહાય આપવામાં આવે છે. જેમને અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો છે, એટલે કે મિત્રો HDP પાઇપ, PVC પાઇપ, લેમિનેશન વોવન ફ્લેટ ટબ, આ ત્રણેય પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર મિત્રો સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો ₹15,000ની સહાય જે પણ મિત્રો બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ કરવી જોઈએ કે નહીં? તો મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે સમાચારો મળી રહ્યા છે. આ વખતે ખાસ કરીને મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ પણ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી ગુજરાતની અંદર કરવામાં આવશે. તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરીવાર શરૂ થવી જોઈએ કે નહીં? કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે, ફક્ત મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ પાક વીમા યોજના ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ રાજ્યની અંદર મિત્રો માસ્ક પહેરવું ફરજિયાત. કોવિડ મિત્રો 19ના વધતા જતા કેસ વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે મિત્રો એક એડવાઇઝરી જાહેર કરી છે. સરકારે મિત્રો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર મિત્રો રહેવાની સલાહ આપી છે. તો સાવચેતીના પગલાં તરીકે આરોગ્ય તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર પરિવહન અને મિત્રો શોપિંગ મોલ, સિનેમા હોલ અને પૂજા સ્થળો અને બજારો જેવા મિત્રો ભીડભાડવાળા સ્થળોએ મિત્રો માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માંગરોળમાં કમોસમી વરસાદનો કહેર. તો જૂનાગઢમાં મિત્રો માંગરોળ પંથકમાં પડેલા વરસાદે અડદના પાકને ભારે નુકસાન કર્યું છે. અણધાર્યા કમોસમી વરસાદે ગામડાઓમાં વિનાશ વેર્યો છે. ખેતરોમાં તૈયાર પાક તબાહ થતા અનેક ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે. પાકના નુકસાનને કારણે હવે પશુઓના ચારાનું પણ મિત્રો સંકટ ઊભું થયું છે. અડદ બગડવાથી હવે એ માલ પણ ઢોરના ખોરાકમાં જશે. એક વીઘે આશરે 20 થી લઈ 22,000 રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે. જેથી મિત્રો માંગરોળના ખેડૂતો પણ વહેલી તકે મિત્રો પાક નુકસાન જે પણ થયું છે તેમની મિત્રો વળતરની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે જાણી લેજો. તમે પણ મિત્રો જો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. તો મિત્રો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે તેમને લઈને મિત્રો મહત્વપૂર્ણ સમાચારો આવ્યા છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં 19મા હપ્તાના પૈસા જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ મિત્રો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024 ના રોજ આવ્યો હતો. આ બે હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હોય છે. આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો પણ ખેડૂતોને મિત્રો આવતા મહિનાની અંદર એટલે કે મિત્રો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોને જ્યારે પણ 19મો હપ્તો મળ્યો હતો તેનાથી લઈને મિત્રો હાલ અત્યારે 3જો મહિનો પણ ચાલી રહ્યો છે. તો ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો હપ્તો જૂન મહિનામાં મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 300 રૂપિયાનું બોનસ. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે ટેકાનો ભાવ મકાઈ માટે ₹2225 પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે ₹2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તો જુવાર હાઇબ્રિડ ₹3371 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી ₹3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તેમજ મિત્રો રાગી માટે ₹4290 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. બાજરી, જુવાર અને રાગી માટે ટેકાનો ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. તો ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ વધુ એક મિત્રો મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે. જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે. મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. મિત્રો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ હાલ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર પણ બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મિત્રો ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના મિત્રો પરિવારની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ. ખાસ કરીને મિત્રો જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે જે પણ મિત્રો માનવ કલ્યાણ યોજનાને અંતર્ગત જે પણ મિત્રો વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન ફોર્મ
ફોર્મ ભરી શકો છો અને 15,000 રૂપિયા સુધીની સહાય એટલે કે મિત્રો ઘરઘંટી ખરીદવા માટે લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ યોજના અંતર્ગત મળશે મિત્રો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય। દેશમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ મિત્રો તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી હતી। મિત્રો આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000 થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે। તો ખાસ કરીને મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે જે પણ મિત્રો નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ખાસ કરીને મિત્રો આપણું ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતને આપી સરકારે મોટી રાહત। મિત્રો વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો કેસીસી દ્વારા લેવામાં આવેલી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ₹3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ મિત્રો સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। સરકારે મિત્રો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો કેસીસી દ્વારા લેવામાં આવતી કૃષિ અને મિત્રો સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ₹3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે મિત્રો વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી છે। ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 60% રાહત દરે લોન મળે છે। જે મિત્રો ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તો તેમને મિત્રો વાર્ષિક 3% વધારાની પણ વ્યાજ સબવેશન આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોને સતત વિકાસ મિત્રો હંમેશા વધતો રહે તે માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ, જીવાણુથી મિત્રો સુરક્ષિત રાખવા માત્ર માટે જરૂરી મિત્રો દવાના છંટકાવના જે પણ મિત્રો પંપ ખરીદવા માટે આ સહાય આપવામાં આવી રહી છે। ખેડૂતો માટે મિત્રો ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ મિત્રો ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે। તો ખેડૂતો માટે એક મોટો આ પડકાર છે। મિત્રો આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરી રહ્યા છે, જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે આ સહાય યોજના શરૂ કરી છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોના પંપની ક્ષમતા અને તેમની મિત્રો કેટેગરી એટલે કે મિત્રો એસસી અને એસટી ઓબીસી મહિલાના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે। આ સહાય ₹2500 થી લઈને 10,000 રૂપિયા સુધીની પણ મિત્રો હોઈ શકે છે। તે પછી મિત્રો પંપની એચપી પર આધાર રાખે છે। આ યોજનાની વધુ માહિતી તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે। આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને મિત્રો તેમના બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક અને ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા તો મિત્રો તેવા 18 વર્ષ સુધીના બાળકોને 1,000 રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000ની સહાય અપાય છે। તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે। હાલમાં મિત્રો આ યોજના હેઠળ મિત્રો સંપૂર્ણપણે અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય છે તે મિત્રો ચૂકવાય છે।